આ જો આપણે પરબતભાઈ છોકરાના ચાંદલામાં જવાનું છે. સારું છે મોબાઈલમાં નકરામાં કંકોત્રી હોય ને તો સામે પડી હોય ને તો ખબર પડે. હવે આમાં વોટ્સઅપમાં ખબર ન પડે. તો અચાનક કોઈ મને યાદ આવી ગયું. શું થયું પણ તું આ મોઢું કેમ ચડાવીને બેઠી છો? તે હું કરવું? આ તમે કહેતા હોય ને તો ઘરની બહાર વહી જાઓ. આમાં વહુને તો ખટકું જ છું કણાની જેમ. તમને ખટકવા માંડી તો હું વહી જાઉં મારા પિયર, મારા ભાઈની ને. આ મારા ભાઈ કહેતા જ હતા કે બેન આ તું ખોટા લોકો પર વિશ્વાસ કરે છે. પણ મેં કીધું ના ભાઈ, કોઈક નથી, આ ઘરના વ્યક્તિ છે, પણ કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી. અરે પણ તું આ હું ગોળ ગોળ વાત કરશો? છે હું થયું? હું તારે આજુબાજુવાળા કાંઈ ઝઘડો થયો? કોઈ તને કાંઈ કીધું? અરે એ તને કાંઈ કીધું? ઈ હું કહેતી હતી, આ તો ઘરની દીકરી છે. ઘરની દીકરીઓ કાંઈ નો કે. આપણા કોકની દીકરી ઘરમાં આવે ને ઈ બધું કરે અને ઈ જ બધું કે. આ જગ એમને નથી કહેતું કે વહુને કંટ્રોલમાં રાખો, સાસુપણું બતાવો તો જ તમે રહી શકશો સુખેથી. આ દુખીના દેહ થઈ ગઈ. હે ભગવાન, મેં શું પાપ કર્યા હતા કે મારી વહુ આવી મને ભટકાણી? ઓ આવી ભટકાણી? અરે જ્યારે એના લગ્ન થયા ત્યારે તું બહુ વખાણ કરતી હતી કે મારે તો ગયા જન્મના એવા હારા પુણ્ય છે તે મને આવી વહુ મળી. મારે તો લક્ષ્મીનો અવતાર છે, સાક્ષાત સરસ્વતી એની મોઢામાં વસે છે. ત્યારે તો બહુ સારું સારું બોલતી હતી ને અચાનક વળે શું થઈ ગયું તને? પણ આ કહેવત છે ને કે નવું 9 દિવસ એના જેવું. આ થોડા દિવસ બહુ સારી વહુ રહી એટલે મેં વહુના વખાણ કર્યા. વખાણ કરવાને લાયક જ નહોતી. જોયું, આ સમય જાય ને એટલે વહુમાં બદલાવ આવી જ જાય. આ દેવલો મને કહેતો હતો ને કે બધો વ્યવહાર વહુના હાથમાં આપી દો. એ સારી રીતે રહેતી હતી, સારી રીતે બોલતી હતી ને અને મારું કેટલું ધ્યાન રાખતી હતી એટલે મેં વ્યવહાર હાથમાં આપ્યો. અને વ્યવહાર હાથમાં આવ્યા પછી મારી દીકરીને કામ ચીંધે છે બધું. હા, આખો દિવસ મને કામ ચીન કરે છે. હેતલબેન આમ કર નાખો, તેમ કર નાખો, કચરા પોતા કર નાખો, રોટલી બનાવો. હું કઈ કામવાળી છું આ ઘરની? જોયું, આ બધું મારી દીકરીને કામ સોંપે છે. અને થોડીક વાર પેટમાં દુખે, થોડાક દિવસ નો થાય તો માથું દુખે, થોડીક વાર નો થાય તો કમર દુખે. હવે આ દુખાવા આખી જિંદગી રહેવાના છે તો હું ઘરમાં કામ નહીં કરવાનું? અરે વાતમાં કાંઈ નથી. અને તમે બે મા દીકરીએ છે ને ઉપાડો લીધો છે. આખી ઘરને હળગાવ્યું છે. હવે હું વાતમાં છે ખાલી કામ બાબતે કઈ એટલું બધું મોટો ઝઘડો કરવાનો હોય? પણ હું એમ કહું છું કામ બાબતે ઝઘડો નથી કરતી, પણ આ રોજ હવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક જુગાડ કરીને બે કાંઈક ને કાંઈક કામ કાઢીને કે મને આમ થાય તેમ થાય. તું કઈ નવરા છે આ કામ કરવા માટે? અને અને આમાંય તમે કહેતા હતા ને ઈ બરાબર જ હતું. આ ખોટું મેં વહુને વ્યવહાર આપી દીધો. આ નો આપ્યો જ ને તો સારું હતું. મને એવું લાગે છે કે તમારે આ દેવાંગ પાસેથી પણ બિઝનેસ લઈ લેવા જેવો છે. મને ખબર છે કે તું આ હું કામ કહેશો, કારણ કે આ તારી હેતલને એને કામ ચીંધ્યું ને એ તને ન ગમ્યું. તો હવે એક કામ કરીને, હેતલ આ આખો દી હમણાં નવરી બેઠી હોય એટલે ઓલી બિચારી કામ ચીંધવાની જ છે. તો આને નોકરી કરવા જ મૂકી દે ને. ક્યાંક નોકરી કરવા જાય એટલે આખો દી કઈ ઘરમાં તો રહે નહીં. હું કરવા નોકરી? હેતલ, આ તો તારા પપ્પાએ સારી આઈડિયા બતાવી. હું કે નોકરી કરવાની? આ નોકરી વહી જાય ને તો તને કોઈ કામ નહીં ચીંધે. પણ મમ્મી ન્યા જઈને કામ તો કરવું જ ને. તો ડોહું અહીંયા કામ કરે કરતા ન્યા તો સારું ને. આ તારા પપ્પા તને આઈડિયા બતાવે તો લઈ લે ને એ આઈડિયા. કામ નથી કરવું મળે હવે. હું જ્યાં ઓલી બિચારી હારી છે હવે આ કામ સીંધે અને આ કામ કરે અને કામ શીખે તો એને હાર જઈને કામ લાગશે ને. તો આપણી દીકરીને કામ નથી કરવું. વાળ હુડી છે આ તારી દીકરી. લે, મને એમ હતું કે એના પપ્પાએ કંઈક સારી આઈડિયા વાપરી, પણ ઈયો તો બેકાર. તમને એમ નથી થતું કે તમારી વહુ કામ ચીંધે ને તમારી દીકરી કામ કરે? આ વહુને હું કામ લાવ્યા છે ઘરમાં? અરે પણ વહુ લાવ્યા એટલે એને કામ કરવા માટે કઈ નથી લાવ્યા એને. તમે એક કામ કરો ને, આ તમે ફર્નિચર વાળાને ત્યાં જઈ આવો અને માપ લઈ અને શોકેસ બનાવી લ્યો અને પછી એને રોજ શોકેસમાં પૂરી દેવાની અને કઈ કામ નહીં કરવું પડે. એને આપણે નહીં આરતી પૂજા કરશું. તમને હાલશે ને? મમ્મી મેં ડિસિઝન લઈ લીધું. પપ્પાએ કીધું ને એ બરાબર છે. હું નોકરીએ જઈશ, આખો દિવસ ત્યાં જલસા કરીશ. અહીંયા તમને ક્યાં ખબર છે હું નોકરીએ જઈશ કે શું કરીશ એમ? હે? એટલે એમ નહીં, હું જઈશ ને કામે જ જઈશ. તો ઠીક છે. અને આડી અવડી થઈ ને તો બે ઝાપટ મારી ઘરમાં બેસાડી દઈશ. હા, વાંધો નહીં. આટલી જ દીકરી છે તે. અને નોકરીએ જાય ને તો સવારે કેટલા વાગે જાય ને કેટલા વાગે રિટર્ન આવે ને મને ફોન કરવાનો તારે. હા પણ હું મસ્તી કરતી હતી. જો તો પપ્પા મસ્તી કરતી તો ઉપાડી જ લે સીધું એની વહુની જેમ મને. આ એરિયો મારા માટે પણ નવો છે ને.
પણ લાગે છે કે જો આ એરિયામાં એક વ્યક્તિ પણ મળી જાય ને તો આજનો આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય. જો કોઈક આવે ને તો કંઈક કરવું પડશે. આવતા દેખાય છે. હા, કઈ જગ્યાએ હશે? તુલસી આર્કેડ તો અહીંયા તો ક્યાંય દેખાય એવું નથી. એ હું થયું? કઈ તકલીફ છે? હા, આ તુલસી આર્કેડ ક્યાં આવ્યું આપણે? આ તુલસી આર્કેડ ભવાની ટ્રસ્ટ. હા, આ ભવાની ટ્રસ્ટ મેં જોયું છે. તુલસી આર્કેડ તમે ગોતી લેજો. જો મારી વાત સાંભળો. હા, તમે અહીંથી આમ જશો ને સીધા એટલે ત્યાં ચોકડી પડશે. હા. ચોકડીથી આમ વળી જાજો. પછી આગળ જાઓ ને એટલે બીજી ચોકડી પડશે. ત્યાંથી આમ વળી જાજો. આમ વળી જાવ ને પછી ઉભા રહો, હું યાદ કરી લઉં. આમ અંદાજિત અહીંથી કેટલું આઘું થશે દૂર? અડધો કિલોમીટર જેટલું છે. તમે કહેતા હોય તો હું મૂકી જાઉં. હાલો. ના ના, હું રિક્ષા કરી લઈશ ને આગળથી. તમે ખાલી નહીં એટલે અહીં તમારું શું કામ છે તુલસી આર્કેડ? અહીંયા મારે છે ને આ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. અચ્છા, ઇન્ટરવ્યુ આપવા જવાનું. શું કરો છો તમે? તમારે શું કામ છે? નહીં એટલે પૂછી ન આગું તમને. ઠીક, નોર્મલ પૂછો તો. તમારો ભાઈ સમજો મને તમ તારે. અહીંયા જો આ હવાવરું જગ્યામાં આ તમારે અહીંથી આવવું ન જોઈએ. ખોટું આ તમે જો આ બધું પહેર્યું છે ને, વીટી ને આ ઘડિયાળ, મોબાઈલ છે મોંઘો મોંઘો, આ ચેન ને, તમે આવી જગ્યાનો વિશ્વાસ નહીં કરવાનો ક્યારેય. હા, તમે ખાલી એડ્રેસ આપી દો ને. હા, એટલે જો તમે ક્યાં પહોંચો તો હું ફરી વાર કહું. હા, અહીંથી સીધા સર્કલ, ત્યાંથી આમ સર્કલ, ત્યાંથી આમ, ત્યાંથી પાછા આવી આવો આ સર્કલે. આ સર્કલેથી પાકું તમને ખબર જ છે ને, નકર હું આગળ જઈને કોકને પૂછી લઉં. હા હા, ન્યા જ આવે. તુલજા આર્કેડ ન્યા જ આવે. જે નહીં, તુલસી આર્કેડ. તુલસી આર્કેડ એક મિનિટ ફરી વાર મને વાંચવા દો. હા હા, તુલસી લખ્યું છે. હું તમને એડ્રેસ આપતો હતો. તુલસી મેં જોયું છે. તુલસી અહીંથી આમ સર્કલે જાઓ. સર્કલ જવાઈ જવાય. હવે 1.5 કિલોમીટર છે ખાલી. એ સર્કલેથી તમે આમ વળશો ને પછી સીધે સીધું વહી જવાનું. સર્કલ ક્યાંય વળવાનું નહીં. પછી 2 સર્કલ ક્રોસ કરીને આમ વળાક આવશે. વળાક આવશે ને ત્યાંથી તમારે આમ જવાનું અને ત્યાંથી પછી સીધે સીધી અહીંથી વહી જા, કોઈને કીધા વગર. નહીતર આ ચેનની સાથે મોબાઈલ, આ નથડી અને ઘડિયાળ, વીટી બધું વહી જશે. નકર એડ્રેસ આપી દીધું મેં. આ મેડમ ને એડ્રેસ પડ્યું 35-40 હજારનું. હવે એડ્રેસે પહોંચે તોય ભલે, નો પહોંચે તોય ભલે, આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો. એ ક્યાં ખોવાઈ ગયો પાછો. હવે બીજાની રાહ નથી જોવી. ઘરે હા, જોઈ લો. આ તમે કહેતા હતા ને કે ના થઈ શકે. આ 2 મહિનાનું કલેક્શન છે. કલેક્શન તો ઠીક છે, પણ આ ટર્નઓવર જોઈ લો, તમારી કરતાં ડબલ છે. મને સલાહો આપતા હતા. અરે હું તો ખાલી તને એમ કહેતો તો પ્રેમથી રહેવાનું, ગુસ્સો નહીં કરવાનો. અરે ગુસ્સો કરીએ ના કરીએ. બેટા તલ શું થયું છે? અરે રડે છે કે કઈ બોલી? શું હેતલ, આ રડતી રડતી ઓફિસમાં કેમ આવી છે? શું થયું છે? ભાઈ, હવે પપ્પાએ નોકરીનું કીધું તું ને, હા ત્યાં ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી. હા, તો એમાં શું થઈ ગયું? રિજેક્ટ થઈ જવાય. હવે એમાં કઈ મોટી વાત નથી. ક્યારેક ક્યારેક રિજેક્ટ થઈએ ને તો એ સારું છે આપણી માટે. અને એમાં હિંમત ન હારી જવાની ભાઈ. એટલી બધી તું નાસીપાસ મારી દીકરી છે. ખરી છે હા બેન. હવે ઇન્ટરવ્યુમાં ગઈ હતી ને ઇન્ટરવ્યુમાં ફેલ થઈ, એમાં તો રડતા રડતા ઓફિસ પર આવી ગઈ છે કે જાણે કંઈક મોટી વસ્તુ ખોવાઈ ગઈ હોય તારી. રસ્તામાં કોઈક ઊભો હશે, અજાણ્યો વ્યક્તિ, તો મેં એને એડ્રેસ પૂછ્યું હા, તો એણે મારા ગળામાંથી સોનાનો ચેન ચોરી લીધો. હેતલ, હા શું વાત કરે છે? હા, સોનાનો ચેન ચોરાઈ ગયો?
તું આવીને અહીંયા એવી રીતે વાત જણાવી રહી છે કે જાણે કઈ બન્યું નથી. અરે ચેન તારો હતો? હા, કોનો ચેન હતો? હા, અંકિતા પાસેથી લીધો હતો એ જ ને? હા, હવે અંકિતાને હું શું જવાબ આપીશ? મને તરત કહેશે કે મેં ના પાડી હતી છતાં પણ મારો ચેન જીત કરીને લઈ ગયા. અરે કઈ ભાન પડે છે કે નહીં? સોનું પહેરીને જવાતું હશે બહાર? અરે બેટા હવે એનાથી ભૂલ થઈ ગઈ છે તો હવે તું આવી રીતે ગુસ્સો કરતો એ થોડો ચેન પાછો આવી જવા. અરે પપ્પા, કઈ ભૂલ નાની નથી થઈ, મોટી ભૂલ થઈ છે. હવે સોનાનો ચેન કઈ મફત આવે છે? હવે મારે અંકિતાને ચેન કરાવીને આપવાનો કે નહીં આપવાનો? હવે કઈ વાંધો નહીં પણ અરે 1000 વખત આનું નાક વાઢ્યું છે કે સોનાની વસ્તુઓ પહેરીને બહાર ના નીકળ પણ નહીં. હા, મેડમને શોખ જ નથી મળતા ને. લે બતાવી જો હવે બધાને સોનું. અને હવે તો માર્કેટમાં કેવા નકલી ઘરેણા વેચાય છે કે એ ખોટા હોતે છે ને સાચા લાગે. સાચું હોય ને તો એમ લાગે આ ખોટું છે ને ઓલું ખોટું તો એવી બનાવટ હોય ને એમ લાગે કે નહીં આ સાચું છે. અરે પણ પપ્પા, તમે વિચાર કરો ને. હા, જો સાચું સોનું પહેરીને ના જાય તો પછી પેલો ચોર લૂંટારો લૂંટે શું? હા, એને લૂંટાડવા માટે થઈને સામે ચાલીને જવાનું ને કે જો મેં બુટી લીધી છે, જો મેં ચેન લીધો છે. એના હિસાબે જો આ ચેન તૂટે ને ગળામાં એ હાચા પહેરીને જાય ને એટલે જ ચેન તૂટે. આમાં કાંઈ હાવ કાંઈ ચોરનો વાંક નથી. તમે હાચા પહેરીને જાઓ હું કામ હાલો. અને ત્યાં કે તમારે કે લગ્નમાં કે કોઈને દેખાડવા જવું છે. હવે ક્યાંક શાક લેવા જાય બાયું તોય ન્યાય હાસા ઘરેણા ને મોટો હાર ને મોટું મંગળસૂત્ર ને ચેન ને એવું બધું ત્યાં શાક માર્કેટમાં હાસું પહેરીને જાય. ના ના, એ લોકોને દેખાડવા જોવે ને પપ્પા. હા, બતાવે નહીં તો પછી લેડીઝોને રહેવાય કેવી રીતે? અરે અત્યારમાં તો ચાલુબાઈ કે પણ ચેન ચોરી થાય છે. તને મેં પપ્પાએ 1000 વખત નાક વાઢ્યું છે કે નહીં? હા, ક્યારેય પણ કહ્યું છે કે તું બહાર જા ત્યારે આવા ઘરેણા પહેરીને જજે? તો શું કામ પહેરીને ગઈ હતી? મને થોડી ખબર હતી ભાઈ કે ચોરી થઈ જશે. અરે નાના છોકરાને પણ ખબર પડે આવી કે સોનાના ઘરેણા પહેરીને બહાર ના નીકળાય, પણ તને ના પડી. આટલી મોટી ઢાંડા જેવડી થઈ તો પણ. કાંઈ વાંધો નહીં બેટા, તું પેપરમાં વાંચવામાં આવે જ છે ને કે ગઠિયો ચેન તોડીને ભાગી ગયો. એ તો કે અરે ખાલી ચેન જ તોડ્યો. અરે એ તો ગળામાં આમ કરી આમ આંકો મારે ને તો અહીંયા કાપો હોતે ને પડી જાય. એ વાઘ છે ને બધું આ હોનું પહેરવાળો હોય ને સાચું એનો જ કહેવાય. આમ ગણો ને તો એને બીજાનો હુંકામ આપણે વાઘ કાઢવો જ જોઈએ. હવે છે ને એક કામ કરો, આને છે ને લઈને પોલીસ સ્ટેશનમાં જાઓ અને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવો કે કોણ વ્યક્તિ હતો, કેવી રીતે ચેન ચોરાયો છે. તું કહે છે કે તે એડ્રેસ પૂછ્યું તો એનો ચહેરો જોયો હશે, તારી સાથે વાતચીત કરી હશે, તો પછી આ જે કંઈ પણ જોયું જાણ્યું હોય ને એ બધું પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવો. અરે આ બધા છે ને મળી ગયેલા જોઈએ એકબીજા. આપણે પોલીસ સ્ટેશનમાં જવું ને તો હમણાં આપણે ધક્કા ખાવાના રહે. તો શું કરવું? ચેન જવા દેવાનો સોનાનો? મફતનો તો આવ્યો પપ્પા. અને આમ પણ પપ્પા તમે અહીંયા નવરાત બેઠા છો ને? હા, અહીંયા બેસીને કઈ ઉકાળી નથી લીધું. એક કામ કરો, જાઓ જઈને ફરિયાદ નોંધાવો અને સોનાનો ચેન ગમે તેમ કરીને પાછો આવે ને એવી કઈ પ્રોસેસ ચાલુ કરાવો. કાંઈ વાંધો નહીં, અમે જાવી છીએ. મેડમ તો રડતા આવી ગયા, ચેન ચોરાઈ ગયો. શાંતિ રાખી ને બેટા. શાંતિ ક્યાંથી રાખે? વાને આબા, એક તો ઓલરેડી અહીંયા બિઝનેસનું ટેન્શન લઈને બેઠો હતો ને એમાં ચેનની મગજમારી. ઘરે જઈને મારે અંકિતા સાથે હવે તડીંગા લેવા પડશે, એને સમજાવવી પડશે. એ વાત તો અલગ,